હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો વેલકમ ટુ માય ચેનલ કુકિંગ વિથ ધ્રિતિ. તો આજે આપણે બનાવીશું મસ્ત એવા રવાના ઢોકળા. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો અને શીખી લેજો કે કેવી રીતે એકદમ મસ્ત અને સરળ રીતે કેવી રીતે આપણે રવાના ઢોકળા બનાવવા તે. તો ચાલો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને જોઈ લો. તો જોશો કેટલા મસ્ત આપણા જે ઢોકળા છે બનીને તૈયાર થયા છે અને જોશો કેટલા એકદમ મસ્ત સોફ્ટ બન્યા છે. તો ચાલો બનાવીએ. તો જેના માટે મેં અહીંયા એક નાની એવી કડાઈ લીધી છે અને તેમાં મેં 2 કટોરી રવો લીધો છે. જો તમારે વધારે લોકો માટે બનાવવાનું તો તમારે એ મુજબ તમારે રવો લેવાનો. મેં અહીંયા 2 કટોરી રવો લીધો છે અને ત્યારબાદ આપણે ખાટી છાશ લેવાની છે. જો તમારે ખાટી છાશ ના હોય તો તમે એકદમ ખાટું દહીં આવે એ પણ તમે લઈ શકો. અને જો દહીં ને છાશ બંને ખાટું ના હોય તો તમે એમાં 1 લીંબુ એડ કરી શકો છો. એકદમ મસ્ત ખાટો સ્વાદ આવવો જોઈએ ઢોકળામાં, એટલે ઢોકળા એકદમ મસ્ત લાગે. તો આવી રીતે જે છાશ છે એ ધીમે ધીમે નાખતા જઈશું અને જે રવો છે આપણે એકદમ ફેલાવતા જઈશું અને એકદમ મસ્ત આપણે એકદમ મિક્સ કરીને એકદમ મસ્ત બેટર તૈયાર કરવાનું છે, જેથી આપણા ઢોકળા છે એ એકદમ સરળ રીતે બની જાય. જોશો આમાં ધીમે ધીમે આપણે છાશ નાખતા જઈશું અને આવી રીતે મિક્સ કરતા લેશું. જો તમારે દહીં એડ કરવું હોય તો તમે દહીં પણ એડ કરી શકો છો. આ મુજબ હજી આપણે થોડીક છાશ એડ કરશું એટલે એકદમ મસ્ત આપણું બેટર તૈયાર થઈ જાય. એકદમ જેટલું બેટર મસ્ત તૈયાર થશે એ મુજબ આપણા જે ઢોકળા છે એકદમ મસ્ત ફૂલશે અને બનશે. જો આ રવામાં આપણે આવી રીતે બેટર બનાવીને આપણે 5 મિનિટ માટે આપણે એ બેટરને મૂકી સાઈડમાં રાખી દઈશું, એટલે જે આપણો રવો છે એકદમ મસ્ત ફૂલી જાય. જે આપણા છાશના લીધે જે રવાનો લોટ છે એકદમ મસ્ત ફૂલે. આપણે ગમે પાણી કે બીજું કંઈ એડ કરીએ તો પણ મસ્ત ફૂલે, પણ ઢોકળામાં આપણે દહીં કાં છાશ જ આપણે એડ કરવાની રહેશે. જોશો આવી રીતે મસ્ત બેટર તૈયાર કરી લેવાનું. હવે આપણે તેને 5 મિનિટ માટે મૂકી દઈશું તો મસ્ત ઢાંકીને 5 મિનિટ પછી આપણે જોશું. આપણે આમાં ખાંડ એડ કરીશું. અહીંયા જો તમારે મીઠા ખાવા હોય ઢોકળા ગળ્યા તો તમારે ખાંડ એડ કરવાની કમ્પલસરી નથી. જો તમને ખાટા ભાવતા હોય ખાટા ને તીખા તો તમારે ખાંડ એડ કરવાની નહીં. મારે અહીંયા ખાટાને થોડાક મીઠો સ્વાદ જોતો હતો એટલા માટે મેં થોડીક એવી 1 ચમચી એવી ખાંડ એડ કરી છે. તેને સરખી રીતે મિક્સ કરી લેશું એટલે જે મસ્ત આપણી ખાંડ છે ઓગળી જાય. હવે આપણે તેમાં 1 ચમચી સ્વાદ અનુસાર નમક એડ કરી દેશું. જો તમારે વધારે લોકો માટે બનાવીને તો તમને ખબર જ હોય છે કે કેટલી આપણે જે નમક છે આપણે કેટલું એડ કરવું. હવે આપણે છાશ છે થોડીક એકદમ ખાટી નહોતી તો એટલા માટે મેં અહીંયા 1 લીંબુનો રસ પણ એડ કર્યો છે. આ મુજબ મિક્સ કરી લેશું. ને આપણે મારે પહેલાં અહીંયા કલર નહોતો જોતો એટલે મેં પહેલાં હળદર એડ કરી નહોતી, પણ પછી મને એવું લાગ્યું કે આપણે મસ્ત એવા બનાવીએ હળદરવાળા એટલે હળદર એડ કરી છે. અને જોશું આને સ્ટીમર કહેવાય, મીન્સ કે અમે તો ગુજરાતી લોકો ઢોકળિયું કહીએ આને. હવે આપણે તેમાં 3 થી 3.5 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરી દઈશું અને આને આપણે જે ગેસ ઉપર ચડાવી દઈશું એટલે આપણું પાણી ગરમ કરવાનું છે. જોશું આવી રીતના આવે સ્ટીમર. હવે આપણે ગેસને ઓન કરીશું અને તેને રાખી દઈશું ગેસ ઉપર. અને પાણી એકદમ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે છે ઢોકળી છે એ એડ કરવાની રહેશે એમાં. તો હવે આપણે 5 મિનિટ થઈ ગઈ છે તો આપણે બેટર પણ જોઈ લઈશું. હવે એમાં હળદર એડ કરીશું કલર માટે. પહેલાં મેં નહોતી કરી એડ કેમ કે મારે નહોતી નાખવી, પણ પછી મને એમ થયું કે થોડોક કલર લાગે એકદમ પીળો તો એકદમ ઢોકળા મસ્ત બનશે. તો એટલા માટે મેં અહીંયા લાસ્ટમાં છે એ હળદર એડ કરી છે. જો તમારે ના એડ કરવી તો પણ ચાલે, તો એકદમ સફેદ એકદમ વ્હાઈટ આપણા ઢોકળા બનશે રવાના લોટના. અને મેં અહીંયા 1 ઈનો પણ એડ કર્યો છે. ઈનોથી આપણો જે લોટ છે એ ફૂલશે અને જે આપણા ઢોકળા છે પણ એકદમ મસ્ત ફૂલીને એકદમ જાળીદાર થશે. ઈનો નાખીને એકદમ મસ્ત રીતે જે આપણું બેટર છે એને મિક્સ કરી લેવાનું. આ મુજબ બેટરને મિક્સ કરી લેવાનું. હવે આપણે જોશું કેટલું મસ્ત આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. હળદર આપણે ફક્ત કલર માટે એડ કરવાની છે, અહીંયા બીજું કાંઈ એડ કરવાનું નથી. ફક્ત આપણે રવાનો લોટ, હળદર, નમક અને ઈનો એટલી વસ્તુ જ આપણે એડ કરવાની છે. હવે આપણે જે ઢોકળિયાની થાળી હતી એક એ લેશું અને એમાં આપણે નીચે તળિયે તેલ લગાવી દઈશું, જેથી કરીને જે આપણા ઢોકળા છે સ્ટીમ થઈ જાય ત્યારબાદ તે નીચે તળિયે ચોટે નહીં એટલા માટે.
તો આ મુજબ આપણે તેલ એડ કરીને એકદમ મસ્ત આખી થાળીમાં આપણે જે તેલ છે એ ફેલાવી લેશું. જોશો મસ્ત તેલ આપણું થઈ ગયું છે. હવે આપણે જે બેટર તૈયાર કર્યું હતું એ આપણે તેમાં નાખી દઈશું. આ મુજબ ધીમે ધીમે નાખી દેવાનું. જો તમારે વધારે લોકો માટે બનાવી હોય તો ઓફકોર્સ એક થાળીમાં આપણું જે બેટર છે એટલે એક થાળીમાં ઢોકળા આપણા નહીં બને, એટલે 2 થાળી થશે. મેં અહીંયા એક જ પ્લેટમાં બનાવી લીધા છે કેમ કે ઓછા ઢોકળા હતા એટલા માટે. જોશો આ મુજબ જે આપણું બેટર હતું એ આખું બેટર આપણે એડ કરી દઈશું. એકદમ મસ્ત રીતે ફેલાવી લેશું. જેમ કે આપણે એડ કરીએ એટલે એકદમ આપણું બેટર મસ્ત એવું હોય સોફ્ટ, એટલે સરખી રીતે ડીશમાં ફેલાઈ જ જાય. આપણે કંઈ એમાં એડ કરવાની જરૂર ના પડે. તો આપણું પાણી પણ એકદમ મસ્ત ગરમ થઈ ગયું છે. હવે આપણે જે ઢોકળિયાની ડીશ હતી એ પણ તેમાં રાખી દઈશું આ મુજબ. અને હવે ઢોકળિયાને બંધ કરી દઈશું અને 15 થી 20 મિનિટ માટે આપણે લો ફ્લેમ ઉપર આપણે જે ઢોકળા છે એને સ્ટીમ કરવાના છે. તો જોશો મેં અહીંયા ગેસની ફ્લેમ લો કરી નાખી છે. જો લો ફ્લેમ ઉપર જ આપણે ઢોકળા બનાવવાના છે. તો હવે 15 મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈ લેશું. જો આ મુજબ આપણે ચાકુ કે ચમચી વડે આપણે જોઈ લેવાનું લગાડીને. જો લોટ આ ચોટે ચમચીમાં કે ચાકુમાં તો સમજી લેવાનું કે આપણા ઢોકળા છે કાચા છે. પણ જોશો આપણા ઢોકળા એકદમ બંનેને મસ્ત પાકી ગયા છે. તો હવે આપણે તેના જે પીસીસમાં કટ કરી લઈશું. જો અહીંયા મેં એકદમ નાની નાની સાઈઝમાં કર્યા છે કેમ કે જો બજારમાં મળતા ઢોકળા હોય એકદમ મોટી મોટી સાઈઝમાં મોટા પીસ હોય, તો મેં અહીંયા નાની નાની સાઈઝના પીસ તૈયાર કર્યા છે. જોશો એકદમ મસ્ત આપણા જે ઢોકળા છે ફૂલિયા પણ છે. તો આ મુજબ તમે ઢોકળા બનાવશો તો તમારા ઢોકળા એકદમ મસ્ત થશે, જાળીદાર થશે અને એકદમ મસ્ત ફૂલશે પણ, અને એકદમ તાત્કાલિક બની જાય. એવું કંઈ નથી કે જે ઘરમાં આપણી વસ્તુ હોય છે એ જ બધી વસ્તુથી આપણા ઢોકળા છે બની જાય છે. તો આવી જ રીતે નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જોશો અને આવી રીતે કટ કરીને એકદમ મસ્ત આપણે છે તેની પીસીસમાં કટ કરી લેશું. અને આપણે જે ચારે બાજુથી પણ એકદમ મસ્ત જે ચાકુ છે એ લગાડી દઈશું એટલે આપણે ઢોકળી છે એ તૂટે નહીં અને એકદમ મસ્ત બહાર આવે. આ મુજબ બધી કટ કરી લેવાના. જો તમારે એક ડીશ તૈયાર, જો વધારે બનાવી હોય તો એક ડીશ તૈયાર થઈ જાય ત્યારબાદ તેમાં બીજું બેટર નાખી અને બીજી ડીશ પણ આપણે સ્ટીમ કરવા રાખી દેવાની. હવે મેં અહીંયા 3 જે તીખા મરચાં હોય છે લીલા તે લીધા છે. હવે તેને નાની નાની કટ કરી લેશું. હવે આપણે તેનો ઢોકળાનો વઘાર કરવાનો છે, જેના માટે આપણે મીઠો લીમડો લેવાનો છે, રાઈ લેવાની છે અને લીલા મરચાં લેવાના છે તીખા. આ મુજબ તેને નાની નાના પીસમાં કટ કરી લેવાનું છે. અહીંયા બીજું કાંઈ આપણે એડ કરવાનું નથી. આપણે ફક્ત ને ફક્ત ઈનો, હા, અને જો તમારે બેકિંગ સોડા પણ નાખવાનું નથી. જે ખાવાના સોડા આવે એ પણ એડ કરવાના નથી. ફક્ત આપણે ઈનોથી જ આપણે છે ઢોકળા બનાવવાના છે. તો હવે મેં અહીંયા એક કઢાઈ લીધી છે અને હવે આપણે ગેસને ઓન કરીશું. આપણે હાઈ ફ્લેમમાં આપણે તેલ ગરમ કરવાનું છે જે ઢોકળાના વઘાર માટે. તો હવે અહીંયા મેં 2 ચમચી જેટલું તેલ લીધું છે. જો તમારે વધારે ઢોકળા હોય તો તમારે એ મુજબ તેલની ક્વોન્ટિટી રાખવાની. આપણે 2 ચમચી તેલમાં આપણે મસ્ત ઢોકળા છે એનો વઘાર તૈયાર થઈ જશે. તેલ એકદમ મસ્ત ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે રાઈ, મરચાં અને મીઠો લીમડો પણ એડ કરવાનો રહેશે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે એકદમ મસ્ત. તો હવે આપણે તેમાં રાઈ એડ કરી દઈશું. મેં અહીંયા પહેલાં મરચાં એડ કર્યા છે કેમ કે તેલ એકદમ બહુ ગરમ થઈ ગયું છે તો જે લીમડો છે એ નાખશું તો તે બળી જશે. એટલે પહેલાં મેં જે મરચાં છે એકદમ મસ્ત પકાવી લીધા, એ પછી મેં મીઠો લીમડો એડ કર્યો છે. તો રાઈ એકદમ ફૂટી જાય મસ્ત રીતે ત્યારબાદ તેમાં આપણે જોઈશું લીલા મરચાં પણ આપણે એડ કરી દઈશું. આ મુજબ લીલા મરચાં પણ એડ કરી દેવાના અને ત્યારબાદ તેને થોડીક વાર પાકવા દેવામાં, એકાદી મિનિટ પાકવા દેવાના. ત્યારબાદ તેમાં આપણે છે એ મીઠો લીમડો પણ એડ કરી દઈશું. આ મુજબ મીઠા લીમડાથી એકદમ મસ્ત આપણા ઢોકળાનો સ્વાદ એકદમ મસ્ત આવશે અને જે મરચાંથી આપણો જે ઢોકળાનો સ્વાદ છે એ ખાટો મીઠો સાથે એકદમ સ્પાઇસી એટલે કે તીખો પણ આવશે. તો આ મુજબ હવે આપણે ગેસને ઓફ કરી દઈશું અને જે આપણી કઢાઈ છે એને નીચે ઉતારી લઈશું અને આપણે તેમાં આપણે જે ખમણ બનાવ્યું છે તે આપણે એડ કરવાનું છે.
તો મેં ઢોકળા ટેસ્ટ કર્યા તો મને થોડાક નમક કે સ્વાદે મોડા લાગ્યા, તો મેં થોડુંક અહીંયા મીઠું પાછળથી એડ કર્યું છે. જો તમારે જે આપણે બેટર છે એ ટેસ્ટ કરી લેવાનું જરાક, તો આપણે ખબર પડી જાય કે ટેસ્ટ અકોર્ડિંગ નમક છે કે નહીં. તો હવે આપણે અહીંયા જે વઘાર તૈયાર કર્યો છે એને નીચે ઉતારી લીધી છે કઢાઈને, અને જોશો કે આપણા ઢોકળા કેટલા મસ્ત બન્યા છે. તો જે ઢોકળા આપણે પીસ કર્યા હતા એ બધાય આપણે જે છે આપણે કઢાઈમાં એડ કરી દઈશું, અને તેને સારી રીતે એકદમ બધા ઢોકળામાં તેલ, જે આપણી રાઈ અને જે લીમડો છે એ બધી ઢોકળામાં એકદમ મસ્ત રીતે ફેલાઈ જાય ત્યાં સુધી તેને મિક્સ કરી લેશું. જોશો કેટલા મસ્ત આપણા ઢોકળા બની ગયા છે. જો તમને વિડીયો પસંદ આવ્યો અને મારી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મેં અહીંયા ઉપરથી થોડુંક આમ એકદમ મસ્ત દેખાવા આવે એટલા માટે મેં થોડીક લાલ ચટણી ઉપરથી એડ કરી છે, જોશો. અને ત્યારબાદ જો આપણે લીલી કોથમીર સુધારીને તેને આપણે એડ કરી દેવાની છે, તો આપણા ઇન્સ્ટન્ટ ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. જોશો કેટલા મસ્ત દેખાવા આવે છે અને કેટલો મસ્ત અને સ્વાદે પણ એકદમ મસ્ત છે. તો એકવાર ઘરે જરૂર ને જરૂર ટ્રાય કરજો. જો મોટા નાના અને બધાને ભાવશે એ મારી ગેરંટી. જોશો